હર હર મહાદેવ મહાશિવરાત્રિનું પાવન પર્વ નજીક છે અને આવા સમયે ઘણા શિવભક્તોના મનમાં એક બહુ જ સામાન્ય પણ મહત્વનો પ્રશ્ન ઉઠે છે. તો આજે આપણે એ જ પ્રશ્નનો શાસ્ત્રોના આધારે એકદમ સ્પષ્ટ જવાબ મેળવવાના છીએ. ચાલો આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. તો એ મૂળ સવાલ એ છે કે શું આપણે ભગવાન શિવને અર્પણ કરેલો પ્રસાદ ખાઈ શકીએ? આ એક એવી મૂંઝવણ છે જેનો સામનો લગભગ દરેક ભક્ત કરે છે. કોઈ કહે છે કે પ્રસાદ લેવાય તો કોઈ કહે છે કે બિલકુલ ન લેવાય. તો સાચું શું છે? આ મૂંઝવણને દૂર કરવા માટે આપણે આખી વાતને 5 સરળ ભાગમાં સમજીશું. પહેલાં તો એ જોઈશું કે આ પ્રશ્ન છે શું, પછી શાસ્ત્રોમાં એનો શું નિયમ છે અને એનો ઉપાય શું છે એ જાણીશું. ત્યાર પછી શિવલિંગના અલગ અલગ પ્રકાર પ્રમાણે શું નિયમ છે અને ખાસ કરીને ઘરના શિવલિંગનું શું કરવું એ સમજીશું. અને છેલ્લે બધી મુખ્ય વાતો ફરી એકવાર યાદ કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. આ જે સામાન્ય મૂંઝવણ છે એને જરા બરાબર સમજીએ કે આખરે આટલો મતભેદ છે શા માટે? જુઓ, સમાજમાં 2 અલગ અલગ માન્યતાઓ છે. એક તરફ લોકો એવું દ્રઢપણે માને છે કે શિવજી પર ચડાવેલી કોઈ પણ વસ્તુ જેને શિવ નિર્માલ્ય કહેવાય એને ગ્રહણ ન કરાય. તો બીજી તરફ એવા પણ ભક્તો છે જે માને છે કે ભગવાનનો પ્રસાદ તો પરમ પવિત્ર છે, એને તો લેવો જ જોઈએ. આપણો હેતુ એ છે કે શાસ્ત્રોના આધારે આ બંને વાતો વચ્ચેનો સાચો રસ્તો શોધીએ. તો હવે આવીએ બીજા ભાગ પર, શાસ્ત્રોનો નિયમ અને તેનું સમાધાન. ચલો સીધું એ જ જોઈએ કે આપણા ધર્મગ્રંથો આ વિશે શું કહે છે. શિવજીને ચઢાવેલી વસ્તુઓ માટે જે શિવ નિર્માલ્ય શબ્દ વપરાય છે એના માટે સામાન્ય નિયમ એવો છે કે એને ગ્રહણ ન કરવું. પણ આવું કેમ અને શું આનો કોઈ ઉકેલ છે? આ શ્લોક જુઓ, એ સીધો શાસ્ત્રોમાંથી જ છે. એ સ્પષ્ટપણે કહે છે કે શિવજીને ચડાવેલું નૈવેદ્ય હોય, બિલ્વપત્ર હોય, ફૂલ હોય, ફળ હોય કે પછી જળ હોય, આ બધું જ અગ્રાહ્ય છે. એટલે કે એને ગ્રહણ કરી શકાતું નથી. આ એક મૂળભૂત નિયમ છે. અને આ નિયમને કેટલું ગંભીરતાથી લેવામાં આવ્યો છે એ પણ જુઓ. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ શિવ નિર્માલ્ય ગ્રહણ કરી લે તો એના દોષના પ્રાયશ્ચિત માટે ચાંદ્રાયણ વ્રત જેવું કઠોર વ્રત કરવું પડે છે. આ બતાવે છે કે આ નિયમનું કેટલું મહત્વ છે. હવે આટલું કઠોર વિધાન સાંભળીને મનમાં સવાલ થાય જ ખરું ને કે તો પછી શું શિવજીનો પ્રસાદ ક્યારે લઈ જ ન શકાય? શું આ નિયમનો કોઈ અપવાદ, કોઈ સમાધાન નથી? અને જવાબ છે હા, બિલકુલ છે. શાસ્ત્રો જ્યાં નિયમ આપે છે ત્યાં એનું સમાધાન પણ આપે છે. અને આ સમસ્યાનું સુંદર સમાધાન ભગવાન વિષ્ણુના સાક્ષાત સ્વરૂપ એવા શાલિગ્રામ શિલામાં છુપાયેલું છે. શાલિગ્રામમાં શિવ નિર્માલ્યના દોષને દૂર કરવાની અદ્ભુત શક્તિ રહેલી છે. અને આની વિધિ ખૂબ જ સરળ છે. તમે શિવજીને જે કંઈ પણ નૈવેદ્ય, ફળ કે જળ અર્પણ કર્યું હોય એને ગ્રહણ કરતા પહેલાં બસ શાલિગ્રામ શિલાને અડકાડી દો. શાલિગ્રામના સ્પર્શ માત્રથી એ નિર્માલ્યનો દોષ દૂર થઈ જાય છે અને તે શુદ્ધ પ્રસાદ બની જાય છે, જેને આપણે આનંદથી ગ્રહણ કરી શકીએ છીએ. પણ અહીંયા વાત પૂરી નથી થતી. આમાં હજી એક રસપ્રદ વાત છે. આ જે શિવ નિર્માલ્યનો નિયમ છે ને એ દરેક પ્રકારના શિવલિંગ માટે એક સરખો નથી. જી હા, શિવલિંગના પ્રકાર પ્રમાણે નિયમ પણ બદલાય છે. આ કોષ્ટક પર નજર નાખો એટલે બધું સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે સ્વયંભૂ શિવલિંગ, એટલે કે જે જાતે જ પ્રગટ થયા છે, જેમ કે આપણા 12 જ્યોતિર્લિંગ. આવા શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ જ દોષ નથી લાગતો. પણ બીજી બાજુ છે સ્થાપિત શિવલિંગ, એટલે કે જેની મનુષ્ય દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય. આવા શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ સામાન્ય રીતે અગ્રાહ્ય ગણાય છે. એને ગ્રહણ કરવા માટે શાલિગ્રામનો સ્પર્શ કરાવવો જરૂરી છે. સારું, તો મંદિરોની વાત તો થઈ ગઈ, પણ હવે એ સવાલ પર આવીએ જે મોટા ભાગના લોકોના મનમાં હોય છે કે ભાઈ આપણા ઘરમાં જે શિવલિંગની પૂજા કરીએ છીએ એનું શું? એના પ્રસાદનું શું કરવું? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. શાસ્ત્રો કહે છે કે ઘરમાં જે શિવલિંગની પૂજા થાય છે, જે મોટા ભાગે નર્મદા નદીમાંથી મળતા બાણલિંગ હોય છે, એમને સ્વયંભૂ જ માનવામાં આવે છે. અને એટલે ઘરના શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ તમે કોઈ પણ દોષની ચિંતા કર્યા વગર નિસંકોચપણે ગ્રહણ કરી શકો છો. જો કે નિયમ પ્રમાણે ઘરના શિવલિંગનો પ્રસાદ લેવામાં કોઈ જ વાંધો નથી, પણ છતાંય ક્યારેક આપણા મનમાં એક નાની શંકા રહી જાય. તો એના માટે પણ એક શ્રેષ્ઠ ઉપાય છે. મનની સંપૂર્ણ શાંતિ માટે તમે પ્રસાદને શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવીને પછી ગ્રહણ કરી શકો છો. આનાથી નિયમ પણ સચવાય અને મનનું સમાધાન પણ થઈ જાય. સારું, તો ચાલો ફટાફટ આપણે અત્યાર સુધી જે કંઈ પણ સમજ્યા
એનો એક ટૂંકો અને સ્પષ્ટ સારાંશ જોઈ લઈએ, જેથી આ બધા નિયમો આપણને હંમેશા માટે યાદ રહી જાય. તો 4 વાતો ખાસ યાદ રાખવાની છે. 1. જ્યોતિર્લિંગ કે કોઈ પણ સ્વયંભૂ શિવલિંગનો પ્રસાદ? હા, બિલકુલ લઈ શકાય. 2. કોઈ નવા બનેલા મંદિરમાં સ્થાપિત શિવલિંગનો પ્રસાદ? શાલિગ્રામના સ્પર્શ વગર નહીં. 3. એ જ પ્રસાદ શાલિગ્રામના સ્પર્શ પછી? હા, ચોક્કસ લઈ શકાય. અને 4. ઘરના શિવલિંગનો પ્રસાદ નિસંકોચ ગ્રહણ કરી શકાય. બસ આટલું યાદ રાખશો એટલે બધી મૂંઝવણ દૂર. તો આશા છે કે શિવપ્રસાદને લગતી આ શાસ્ત્રોક્ત માહિતીથી મનની બધી શંકાઓનું સમાધાન થઈ ગયું હશે. યાદ રાખજો, સાચું જ્ઞાન આપણી શ્રદ્ધાને ઓર મજબૂત બનાવે છે. હવે જ્યારે પણ શિવ મંદિરમાં દર્શન કરવા જાઓ કે ઘરમાં પૂજા કરો, ત્યારે આ નિયમોનું ધ્યાન રાખીને પ્રસાદનું સાચું મહત્વ સમજી શકાશે. હર હર મહાદેવ.